પાટણના રાધનપુરમાં બે ઇન્ડિયા ન્યૂઝના અહેવાલની ધારદાર અસર સામે આવી છે। અહેવાલ બાદ નર્મદા નિગમના અધિકારીઓ હરકતમાં આવ્યા છે। પ્રેમનગર ગામે માઇનોર કેનાલની સાફ સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે। રવિ સિઝનમાં પાણી ન મળતા ખેડૂતોના પાકો સુકાઈ રહ્યા હતા। નર્મદા નિગમ કચેરીએ ખેડૂતોનો ઢોલ નગારા સાથે ઉગ્ર વિરોધ। આખરે નર્મદા નિગમ જાગ્યું છે। કામગીરી શરૂ થતા ખેડૂતોએ મીડિયાનો આભાર માન્યો છે। કાલે નર્મદા નિગમ આગળ જે વિરોધ પ્રદર્શન ઢોલ નગારા શરણાઓ મહિલાઓ સાથે બાળકો સાથે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ઊંઘતું ઘોર બેદરકારીથી તંત્ર જેને વર્ષો જેને ઘણા સમયથી અરજીઓ કરી અને તેની આગળ રજૂઆતો કરવામાં આવી હતી પણ જેમ નફ્ફટ બની ગયું એમ તંત્ર જ્યારે ઊંઘમાંથી જાગતું નહોતું અને કાલે વિરોધ પ્રદર્શન અને મીડિયાના સહકર્મચારીઓ દ્વારા જે અમારી રજૂઆતોને સરકાર સુધી ઉગ્રતાપૂર્વક પહોંચાડી અને તાત્કાલિક ધોરણે આજે કેનાલોની સાફ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતોની આંખમાં એક નવું જ આશાનું કિરણ જાગ્યું હોય એવું દેખાઈ રહ્યું છે। અને કાલે અમારી મીડિયાના સહકર્મચારીઓ અમારી સરકાર સુધી ઉગ્રતાપૂર્વક જે રજૂઆતો કરી અને તેના જ કારણે આજે તેનું આ પરિણામ છે। તેથી અમે ખેડૂત પરિવાર વતી ખેડૂતના પુત્ર તરીકે હું મીડિયાના સહકર્મચારીઓનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। અમે કાલે નર્મદા ઓફિસે ગયા હતા મોટી સંખ્યામાં, એટલે સાહેબાને વાત કરી તાત્કાલે આજ કામ ચાલુ કરી નાખ્યું છે અને રવિ હુકાતી હતી એ અમારી બચાવી તો મીડિયાવાળાને ખૂબ મોટો આભાર। સરકાર સુધી જાહેરાત થઈ ગઈ અને કામ ચાલુ કરી નાખ્યું છે, અમારી રવિ બચી ગઈ।